प्रभु हम तुम्हारी करे वंदना। प्रभु हम तुम्हारी करे वंदना। हो जीवन में शुभ कर्म की साधना। हो जीवन में शुभ कर्म की साधना। प्रभु हम तुम्हारी करे वंदना। प्रभु हम तुम्हारी करे वंदना। तुम्हारा सकल विश्व में वास है। सकल विश्व का तू ही आधार है। हो मन के मनन में तेरी कामना। प्रभु हम तुम्हारी करे वंदना। प्रभु हम तुम्हारी करे वंदना। प्रभु हम तुम्हारी करे वंदना। सकल विश्व का तू ही स्वामी सखा। सकल विश्व का तू ही माता पिता। करे प्रेम से हम तेरी अर्चना। प्रभु हम तुम्हारी करे वंदना। प्रभु हम तुम्हारी करे वंदना। प्रभु हम तुम्हारी करे वंदना। हो जीवन में शुभ कर्म की साधना। हो जीवन में शुभ कर्म की साधना। प्रभु हम तुम्हारी करे वंदना। प्रभु हम तुम्हारी करे वंदना। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके, मंगलाचरणનું વાક્ય. જય વૃંદાવન. ओम भगवते वैवस्वताय नृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च। ઓકે, પહેલો મંત્ર પણ બોલો આપ. बोलूं? सूतं पिबन्तौ सुकृतस्य लोके गुहां प्रविष्टौ परमे परार्धे छायातपौ ब्रह्मविदौ वदन्ति पंचाग्नयो ये च नाचिकेताः। ઓકે, ગુડ. ગઈકાલે મેં જે આપ્યું હતું એમાં એ જે હોમવર્ક છે એમાં તમે જે કર્યું છે એમાં તમે જોઈ લેજો. જ્યાં સુધારો કરવાનો હોય ત્યાં સુધારો કરી લેજો. ઓકે, તમારી પાસે જે છે એમાં એ કરજો. ઋતમ એ નપુંસકલિંગ શબ્દ છે
પ્રથમા વિભક્તિ એકવચન. અકારાંત શબ્દ પ્રથમા વિભક્તિ એકવચન. સત્યમ એ પણ નપુંસકલિંગ શબ્દ અકારાંત પ્રથમા વિભક્તિ એકવચન. અવશ્યમ ભાવિત્વાત એક જ શબ્દ છે. અકારાંત શબ્દ છે અવશ્યમ ભાવિત્વ. ઓકે, અવશ્યમ ભાવિત્વ અને પંચમી વિભક્તિ એકવચન. ઓકે, નપુંસકલિંગ એ પણ ભાવિત્વ આવે એટલે નપુંસકલિંગ. પછી કર્મ ફલમ અકારાંત નપુંસકલિંગ દ્વિતીય વિભક્તિ એકવચન. પિબંતૌ આ જે છે નકારાંત તકારાંત પીબત શબ્દ શત્રંત શત્રુ પ્રત્યે લાગી અને પીબત શબ્દ બન્યો છે અને પુલ્લિંગમાં પીબન પીબંતૌ બરોબર. એટલે શત્રુ પ્રત્યે લાગી પ્રાતિપદિક છે પીબત તકારાંત અને પુલ્લિંગમાં થાય પ્રથમા વિભક્તિ એકવચન પીબન. અહીંયા છે દ્વિવચન પીબંતૌ. બરાબર, એટલે પ્રથમા વિભક્તિ દ્વિવચન. એકઃ એક શબ્દ અકારાંત પુલ્લિંગ એક શબ્દ પ્રથમા વિભક્તિ એકવચન. તત્ર અવ્યય છે. કર્મ ફલમ આવી ગયો ઉપર શબ્દ. પીબતી ક્રિયાપદ છે. પા ધાતુ વર્તમાન કાળ ત્રીજો પુરુષ એકવચન. બરાબર, પીબતી. ભૂંગતે પીબતીનું ફરી પાછું ભૂંગતે આપ્યું છે. તો આત્મનેપદ છે ભુજ ધાતુ. ભુજ ધાતુ આત્મનેપદ ત્રીજો પુરુષ એકવચન. ધાતુ ભુજ છે. બરોબર. ન ઇતરહ તો ન એ અવ્યય છે અને ઇતરહ ઇતર શબ્દ અકારાંત શબ્દ ઇતરહ પ્રથમા વિભક્તિ એકવચન. તથાપિ અવ્યય છે, ગઈકાલે કહ્યું હતું. પાતૃ સંબંધાત તો પાતૃ સંબંધ અકારાંત પુલ્લિંગ પંચમી વિભક્તિ એકવચન. પિબંતૌ શબ્દ આવી ગયો ઉપર. ઇતિ ઉચ્યતે ઇતિ અવ્યય છે. ઉચ્યતે એમાં વચ ધાતુ છે. કર્મણી પ્રયોગ છે. ધાતુ છે વચ, એનું ઉચ્ચ થયું છે. બરાબર, એટલે વચ ધાતુ યક લાગે છે અને આત્મનેપદનું રૂપ થાય એટલે તે. એટલે વચનો વકારનો ઉકાર થઈ ગયો એટલે ઉચ્યતે. ત્રીજો પુરુષ એકવચન. છત્રી ન્યાયેન તો છત્રી ન્યાય શબ્દ. ઓકે, છત્રી ન્યાય પુલ્લિંગ ત્રીજો પુરુષ એકવચન. અકારાંત પુલ્લિંગ છત્રી ન્યાય શબ્દ. સુકૃતસ્ય તો સુકૃત શબ્દ છે અકારાંત પુલ્લિંગ અને સુકૃતસ્ય ષષ્ઠી વિભક્તિ એકવચન. સુકૃતસ્ય એનો અર્થ શું આપ્યો છે ભગવાન ભાષ્યકારે? સ્વયંકૃતસ્ય. તે પણ સ્વયંકૃત. કયો પ્રત્યય લાગેલો છે ત્યાં? કૃને બરાબર, કૃને ત પ્રત્યય લાગેલો છે સ્વયંકૃતસ્ય. અકારાંત પુલ્લિંગ શબ્દ. કર્મણઃ કર્મણઃ કર્મન શબ્દ છે, નકારાંત શબ્દ છે કર્મન અને નપુંસકલિંગ શબ્દ છે ષષ્ઠી વિભક્તિ એકવચન. કર્મણઃ. ઋતમ આવી ગયું ઉપર. ઇતિ અવ્યય પૂર્વેણ તો પૂર્વ સર્વનામ છે અને તૃતીય વિભક્તિ એકવચન. પૂર્વેણ સંબંધ તો સંબંધ અકારાંત પુલ્લિંગ સંબંધ શબ્દ પ્રથમા વિભક્તિ એકવચન. લોકે તો લોક શબ્દ પુલ્લિંગ અને લોકે સપ્તમી વિભક્તિ એકવચન. બરાબર, લોકે. અસ્મિન અસ્મિન પ્રાતિપદિક છે ઇદમ
ઇદમ અને અસ્મિન લોકે. એટલે અસ્મિન લોકે છે એટલે એ પણ આ શું કહો છો કુસુમબેન, શું કહો છો? માઇક ચાલુ રાખ. માઇક. ઓકે, એટલે અસ્મિન જે છે એ પણ નપુંસકલિંગ શબ્દ. ઇદમ સપ્તમી વિભક્તિ એકવચન, લોકે અને અસ્મિન. શરીરે નપુંસકલિંગ શબ્દ, શરીરે સપ્તમી વિભક્તિ એકવચન. શરીર અકારાંત શબ્દ કહેવાય. ગુહામ, ગુહામ દ્વિતીય વિભક્તિ એકવચન કહી શકાય, પણ અહીંયા છાંદસમ છે એટલે એને લખવાની જરૂર નહીં, કારણ કે ભગવાન ભાષ્યકારે એનો અહીંયા જવાબ આપ્યો છે. શું કહ્યું છે? ગુહાયામ. તો ગુહાયામ, ગુહા શબ્દ આકારાંત સ્ત્રીલિંગ અને સપ્તમી વિભક્તિ એકવચન ગુહાયામ. બુદ્ધૌ, બુદ્ધૌ ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ બુદ્ધિ અને સપ્તમી વિભક્તિ એકવચન. ઓકે, બુદ્ધૌ એટલે બુદ્ધિમાં, સપ્તમી વિભક્તિ એકવચન. પ્રવિષ્ટૌ, તો પ્રવિષ્ટ અકારાંત ત પ્રત્યયાંત શબ્દ પ્રવિષ્ટ અને અકારાંત પુલ્લિંગ અને પ્રથમા વિભક્તિ દ્વિવચન પ્રવિષ્ટૌ. પરમે, તો પરમે પરમ શબ્દ અને પ્રવિષ્ટૌ પરમે બાહ્ય પુરુષ. ઓકે, પરમમ, પરમે, પરમે એક જ મિનિટ. રામની જેમ થશે સ્વામી, રામની. બરોબર, રામ. પરમ અકારાંત શબ્દ છે અને અપેક્ષયા પરમમ પરસ્ય બ્રહ્મણઃ. ઓકે, એટલે બ્રહ્મણઃ સ્થાનમ, એટલે સપ્તમી એક વચન થાય. હા, સપ્તમી એક વચન થાય. એ તો બરોબર છે, પણ નપુંસકલિંગ શબ્દ છે. પુલ્લિંગ કે નપુંસકલિંગ એ હું વિચારતી હતી, પણ એ સ્થાનનું જે છે એનું એ છે. એટલે પરમે નપુંસકલિંગ શબ્દ, સપ્તમી વિભક્તિ એકવચન. બાહ્ય પુરુષાકાશ સંસ્થાનાપેક્ષયા એક જ શબ્દ છે, સમાસ છે, કારણ કે જ્યાં સુધી વિભક્તિ પ્રત્યય ના એડ કર્યો હોય ત્યાં સુધી એ શબ્દ આપણે આખો જ લેવાનો હોય. એટલે બાહ્ય પુરુષાકાશ સંસ્થાનાપેક્ષા, સંસ્થાનાપેક્ષા, બરોબર, એટલે આકારાંત સ્ત્રીલિંગ શબ્દ. તૃતીય વિભક્તિ એકવચન. સમાસનો વિગ્રહ પછી કરવાનો, પણ આખો શબ્દ જે છે આખો શબ્દ પહેલા લેવો પડે. અપેક્ષયા, કારણ કે વચ્ચે કોઈ જગ્યાએ વિભક્તિ પ્રત્યય લગાવેલો નથી, એટલે એ સમાસ છે, આખો શબ્દ છે. એટલે તૃતીય વિભક્તિ એકવચન સ્ત્રીલિંગ શબ્દ. પરમમ નપુંસકલિંગ શબ્દ અને પ્રથમા વિભક્તિ એકવચન. પરસ્ય, પરસ્ય, પરસ્ય એ શું છે? અકારાંત પુલ્લિંગ ષષ્ઠી વિભક્તિ એકવચન પર શબ્દ. બ્રહ્મણઃ, ઓકે, પરસ્ય નપુંસકલિંગ થશે, કારણ કે બ્રહ્મણઃ છે ને, બ્રહ્મણ શબ્દ નપુંસકલિંગ શબ્દ છે, એટલે પર એ પણ નપુંસકલિંગ થશે, એનું વિશેષણ છે. એટલે બ્રહ્મણઃ નકારાંત બ્રહ્મણ શબ્દ, ષષ્ઠી વિભક્તિ એકવચન. બ્રહ્મણઃ નકારાંત. ઓકે, અર્ધમ, અર્ધમ એ અવ્યય છે અને અર્ધમનો અર્થ થાય છે સ્થાનમ. અર્ધમ અવ્યય છે. સ્થાનમ નપુંસકલિંગ શબ્દ, પ્રથમા વિભક્તિ એકવચન. સ્થાન અકારાંત શબ્દ. પરાર્ધમ એ પણ અવ્યય થશે, અર્ધમ જેવી છે એવી રીતે પરાર્ધમ. તસ્મિન, તસ્મિન હિ, તસ્મિન નપુંસકલિંગ શબ્દ, તત્ શબ્દ સપ્તમી વિભક્તિ એકવચન. હિ અવ્યય. પરમ, પરમ બ્રહ્મ
તો એ નપુંસકલિંગ શબ્દ પર અને પ્રથમા વિભક્તિ એકવચન. પ્રથમા વિભક્તિ એકવચન નહીં થાય, બરોબર. નપુંસકલિંગ શબ્દમાં એ થશે પરમ. બ્રહ્મ, બ્રહ્મ પણ શું છે? નકારાંત નપુંસકલિંગ શબ્દ, પ્રથમા વિભક્તિ એકવચન. બ્રહ્મ, બ્રહ્મનો બ્રહ્મ ઉપલભ્યતે. તો ઉપસર્ગ છે, લભ ધાતુ છે અને કર્મણી પ્રયોગ છે. ઉપલભ્યતે, આત્મનેપદ છે ત્યાં અને ય આવે છે ત્યાં, ઉપલભ્યતે. ઓકે. અતઃ અવ્યય છે, તસ્મિન ઉપર આવી ગયું, પરમે એ પણ શબ્દ આવી ગયો, પરાર્ધે એ પણ આવી ગયો. પરાર્ધે સપ્તમી વિભક્તિ. ઓકે. હાર્દાકાશે એક જ શબ્દ, હાર્દાકાશ અકારાંત શબ્દ, અકારાંત હાર્દાકાશ પુલ્લિંગ અને હાર્દાકાશે સપ્તમી વિભક્તિ એકવચનમ. પ્રવિષ્ટૌ ઉપર આવી ગયું, પ્રથમા વિભક્તિ દ્વિવચન. ઇત્યર્થઃ ઇતિ અર્થઃ. સો ઇતિ અવ્યય છે, અર્થઃ અર્થઃ ઇત્યર્થઃ, અર્થઃ ઇત્યર્થઃ સાથે જ આવે એટલે એ ઇત્યર્થઃ જે છે એને અવ્યય ગણાય. ઓકે. ઇત્યર્થઃ સાથે, ઇતિની સાથે ઇત્યર્થઃ. ઓકે. એની આગળ પછી કરેલું છે ને તમે તૌ, તૌ જે છે તત્ શબ્દ સહ તૌતે, પુલ્લિંગ પ્રથમા વિભક્તિ દ્વિવચન. ચ એ અવ્યય છે અને પછી ચકાર લખવાની જરૂર નહીં. છાયા તપૌ શબ્દ શું છે? છાયા તપૌ. તો છાયા તપ અકારાંત પુલ્લિંગ શબ્દ, પ્રથમા વિભક્તિ દ્વિવચન. છાયા તપૌ ઇવ, ઇવ એ અવ્યય છે. વિલક્ષણૌ, તો વિલક્ષણ અકારાંત પુલ્લિંગ, પ્રથમા વિભક્તિ દ્વિવચન. સંસારિત્વા સંસારિત્વેન, આખો શબ્દ સમાસ છે, બરોબર. સંસારિત્વા સંસારિત્વેન એટલે સંસારિત્વ અકારાંત નપુંસકલિંગ શબ્દ, તૃતીય વિભક્તિ એકવચન. અને એમાં સંસારિત, સંસારિત્વ, અસંસારિત્વ બેને છૂટા પાડીએ તો સંસારિત્વ, અસંસારિત્વ, બરાબર. એટલે બે શબ્દ જુદા છે. રીતે સંસારિત્વ અને પછી પાછું સંસારિત્વ એવું નહીં, સંસારિત્વ, અસંસારિત્વ. ઓકે. બ્રહ્મવિદ, તો ત્યાં બ્રહ્મવિદ, બ્રહ્મવિદ દકારાંત શબ્દ અને પ્રથમા વિભક્તિ બહુવચન, બરોબર. દકારાંત શબ્દ છે, આ અકારાંત શબ્દ પ્રથમા વિભક્તિ એકવચન નથી, બરોબર. બ્રહ્મવિદ, બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રહ્મવિદ. ઓકે. બ્રહ્મવિદ, વિદઃ વદંતી, કારણ કે અહીંયા બહુવચન છે, વદંતી બહુવચન, બ્રહ્મવિદઃ વદંતી. તો વદ ધાતુ અને પરસ્મૈ પદ પ્રથમ પુરુષ બહુવચનમ. કથયંતી, તો કથ ધાતુ છે, 10મા ગણની ધાતુ છે, એ પણ પરસ્મૈ પદ અને આ પ્રમાણેનું રૂપ થશે. કથયંતી ત્રીજો પુરુષ એકવચન, સોરી ત્રીજો પુરુષ બહુવચન, બરાબર. હા. અને ન અવ્યય છે. કેવલ, કેવલમ, કેવલમ અવ્યય છે. કેવલમ એટલે માત્ર, કેવલમ એ અવ્યય છે. પછી જે શબ્દ છે અકર્મિણઃ, પછી જે શબ્દ છે શું છે? કર્મિણઃ નહીં, અકર્મિણઃ. અકર્મિણઃ એમાં અકર્મિન નકારાંત શબ્દ છે અને ષષ્ઠી વિભક્તિ એકવચન થશે. અકર્મિન અને પુલ્લિંગ શબ્દ છે અકર્મિન, બરાબર. એવ અવ્યય છે. વદંતી, વદ ધાતુ ત્રીજો પુરુષ બહુવચન, વદંતી. પંચાગ્નય, તો પંચાગ્નય જે છે માં પંચાગ્નય ગૃહસ્થાઃ, તો પંચાગ્નિ શબ્દ છે અને હરિ શબ્દની જેમ હરિહિ, હરિ, હરયઃ.
તો પંચાગ્નયઃ એ શું થશે? ઇકારાંત પુલ્લિંગ પ્રથમા વિભક્તિ બહુવચન. બરોબર? પંચાગ્નયઃ. ગૃહસ્થાઃ. ગૃહસ્થાઃ ગૃહસ્થ અકારાંત શબ્દ પ્રથમા વિભક્તિ બહુવચન પુલ્લિંગ. યે તો યે જે છે એ પણ યત પુલ્લિંગમાં પ્રથમા વિભક્તિ બહુવચન. યહ યૌ યે. પંચાગ્નવ ફરી બોલો સ્વામિનીજી. પંચાગ્નવ. પંચાગ્નયઃ એ પ્રાતિપદિક છે પંચાગ્નિ. બરાબર? પંચાગ્નિ પ્રાતિપદિક છે. હરિ શબ્દની જેમ એના રૂપ થાય પંચાગ્નયઃ એટલે પ્રથમા વિભક્તિ બહુવચન. ગૃહસ્થાઃ એ પણ પ્રથમા વિભક્તિ બહુવચન. યે છે એ પણ પ્રથમા વિભક્તિ બહુવચન. ચ અવ્યય છે. ત્રિણાચિકેતાઃ. તો અહીંયા જે છે શબ્દ છે મેં ગઈકાલે કહ્યું હતું પ્રાતિપદિક છે ત્રિણાચિકેતસ. સકારાંત શબ્દ છે. બરોબર? સકારાંત શબ્દ છે. પ્રથમા વિભક્તિ એક વચન થાય છે ત્રિણાચિકેતાઃ. ઓકે બરોબર. ત્રિણાચિકેતાઃ જોયું? કન્ફર્મ કર્યું હતું? બરાબર. એટલે ત્રિણાચિકેતાઃ એ પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ થાય. સકારાંત શબ્દ છે પુલ્લિંગ. ત્રિકૃત્વ અવ્યય છે. કૃત્વ શબ્દ છે એમાં ત્વા પ્રત્યય નથી. જો ત્વા પ્રત્યય હોય તો કૃત્વા હોય. બરાબર નવીનભાઈ? પછી ખ્યાલ આવ્યો ને કેન્સલ કર્યું. અહીંયા શું છે? ત્રિકૃત્વ. તમારે ભેગા થઈને સોલ્વ કરેલું સ્વામી. હા એટલે સુધારી દેવાનું ત્યાં. એટલે ત્રિકૃત્વ એટલે 3 વખત. ત્રિકૃત્વ એ અવ્યય છે. નાચિકેતઃ. હવે નચિકેતા સંબંધિત નાચિકેતા તદ્ધિત શબ્દ છે. અને નાચિકેત અકારાંત શબ્દ છે. અને નાચિકેતઃ પ્રથમા વિભક્તિ એકવચન પુલ્લિંગમાં. અગ્નિશ્ચિતઃ. અગ્નિશ્ચિતઃ એની જેમ જ છે અકારાંત પુલ્લિંગ. અગ્નિશ્ચિતઃ. પછી યૈહિ. યૈહિ યત શબ્દ પુલ્લિંગ અને તૃતીય વિભક્તિ બહુવચન. યૈહિ તે. તે જે છે તત શબ્દ પ્રથમા વિભક્તિ બહુવચન. યૈહિ તે ત્રિણાચિકેતાઃ. ત્રિણાચિકેતાઃ ફરી પાછું ત્રિણાચિકેતસ પ્રથમા વિભક્તિ એકવચન. ઓકે એટલે આ પ્રમાણે થાય. હવે આમાં કઈ પૂછવાનું હોય તો પૂછો મને. તો આગળનો મંત્ર જોઈએ. ડાઉટ હતા તો થઈ ગયા. 4-5 મિસ્ટેક હતી. 4-5 મિસ્ટેક હતી. હા એ તો બધાનામાં છે જ. તો મિસ્ટેક બધાયનામાં છે કંઈક ને કંઈક. આ કર્મણનું કર્મણ થાય છે ને કર્મીનું શું થાય? કર્મીનું અમને નતું મળ્યું. કર્મિન શબ્દ છે. કર્મ અસ્તિ અસ્ય ઇતિ નિણી પ્રત્યય લાગે છે અને કર્મિન. પછી એના રૂપ વિકારાંત ધાતુ પ્રમાણે થાય. કર્મી કર્મી કર્માણવ કર્માણઃ. હું ભૂલી ગઈ એના રૂપ. નકારાંત શબ્દ છે. ષષ્ઠી એકવચન થશે ને અકર્મિણ હતો. એમાં અકર્મિણ પ્રથમા વિભક્તિ અને દ્વિતીય વિભક્તિ બંને આવે બહુવચનમાં. પંચમી વિભક્તિ અને ષષ્ઠી વિભક્તિ એક વચનમાં આવે. બરાબર છે. એટલે આ ક શબ્દ છે ઇકારાંત શબ્દની જેમ આના રૂપ ના થાય. એના રૂપ નકારાંત શબ્દ છે. નકારાંત એટલે કર્મી નકારાંત પ્રમાણે થશે. બરાબર. બરાબર. એટલે ષષ્ઠી વિભક્તિ એક વચન રૂપ છે. ઓકે 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 ઓકે. એટલે તમે શોધી કાઢજો કઈ જગ્યાએ આવે છે. આ ત્રિણાચિકેત નું ફરી બોલો તો. ત્રિણાચિકેતઃ. ત્રિણાચિકેતઃ એ શબ્દ જે છે અકારાંત શબ્દ છે.
ઓકે, ત્રિણાચિકેતા. સકારાંત જ છે ને સ્વામિનીજી, સકારાંત ત્રિણાચિકેત કેતસ કીધું ને. ત્રિણાચિકેત. ત્રિણાચિકેતાહા જે છે, એ સકારાંત શબ્દ છે ને. શું કહો છો નવીનભાઈ? કેતસ થાય નચિકેતસ એ સકારાંત શબ્દ નહીં સ્વામીજી? હા, બરોબર. હા, અને ત્રિણાચિકેતા શું થાય છે એમાં? પ્રથમ તસ્માય એક વચન. તસ્માય એક વચન. બરોબર. હમણાં આપણે એટલે સકારાંત શબ્દ છે નચિકેતસ. ઓકે, નચિકેતસ સકારાંત શબ્દ છે અને આ યજ્ઞને માટે બનાવેલું નામ છે, એટલે ત્રિણાચિકેતસ. નાચિકેત, નચિકેતસ એનો પ્રથમા વિભક્તિ એક વચન થાય છે નચિકેતાહા. હવે નચિકેતસ સંબંધિત વિદ્યા છે એને કહેવાય નાચિકેતસ. બરાબર, નચિકેતસ પરથી નાચિકેતસ થાય અને ત્રિનાચિકેતા એટલે 3 વખત જેનું અનુષ્ઠાન કરવામાં આવે તો એને સ્વર્ગ પ્રાપ્તિ થાય. એટલે અગ્નિ વિદ્યા જે છે એનું 3 વખત ચયન કરવાનું હોય એટલા માટે ત્રિ આગળ છે શબ્દ, એટલે ત્રિણાચિકેતાહા. બરોબર. ઓકે, હવે આપણે આગળ જોઈશું. ઓકે, આગળનો મંત્ર છે, હા દુષ્યંતભાઈ. હા બોલાવો કે બોલશો? હા હું બોલું. યહ સેતુરી દાદા ચેન્ટિંગ કરવાનું. યસ્સે તુરી જાનાના. અક્ષરમ બ્રહ્મ યત્પરમ પહેલેથી બોલો તો પહેલેથી બોલો. યસ્સે તુરી જાનાનામ અક્ષરમ બ્રહ્મ યત્પરમ અભયમ શું થયું? અભયમ તિતીર્ષતામ પારમ નાચિકેતમ શક્યમહિ. ગુડ. યસ્સે તુરી જાનાનામ અક્ષરમ બ્રહ્મ યત્પરમ અભયમ તિતિર્ષતામ પારમ નાચિકેતમ શકેમહી. એ આ મંત્ર જે છે એમાં હવે પછીની જે વાત કરવાના છે એનું અહીંયા થોડુંક બેકગ્રાઉન્ડ આપેલું છે. હવે આમાં શું કહે છે, 2 વાત કરેલી છે. શું કહે છે? યહ સેતુઃ ઈજાનાનામ નાચિકેતમ શકેમહિ. મંત્ર છે એમાંથી આટલા શબ્દોને આવી રીતે લેવાના, 2 પાર્ટ કરવાના છે. યહ સેતુઃ ઈજાનાનામ નાચિકેતમ શકેમહિ. અને બીજો પાઠ છે અક્ષરમ બ્રહ્મ. અક્ષરમ બ્રહ્મ યત પરમ ઓકે યત પરમ અભયમ તિતિર્ષતામ પારમ શકેમહિ. તિતિર્ષતામ પારમ શકેમહિ. એ શકેમહિ બંને જગ્યાએ જશે. બરોબર. હવે અહીંયા શું કહે છે? ઈજાનાનામ અક્ષરમ, સોરી, યહ સેતુઃ ઈજાનાનામ અને નાચિકેતમ શકેમહિ. હવે નાચિકેતમ આગળ વાત કરી દીધી છે. નાચિકેતમ એટલે શું છે? નચિકેત અગ્નિ, એનું ચયન. બરાબર. હવે ઈજાનાનામ એટલે શું છે? જેને સ્વર્ગમાં જવું છે એ આ યજ્ઞ કરે. ઈજાનાનામ, અહીંયા ઈજાનાનામ શબ્દ છે. જાનાનામ આવ્યું એટલે કઈ વિભક્તિ થાય? ષષ્ઠી એક બહુવચન. ષષ્ઠી વિભક્તિ બહુવચન. એટલે નામ કાઢી નાખીએ તો કયો શબ્દ રે? જાનન. જાના.
ઈજાના ઈજાનાન. ઈજાના બરાબર, ઈજાનાન. ઈજાનાન. હવે ઈજાનાન. જે પ્રત્યય લાગ્યો છે યજ ધાતુ છે. ઈજ જે છે ઈજ બન્યું છે કેવી રીતે બન્યું છે? યકારનો ઈકાર થયો, જે સંપ્રસારણ થાય, યકારનો ઈકાર થયો છે એટલે યજ ધાતુ છે અને કાનચ પ્રત્યય છે. કાનચ જેવી રીતે શાનચ પ્રત્યય છે એવી રીતે કાનચ પ્રત્યય છે અને વૈદિક પ્રયોગમાં આનો ઉપયોગ થાય છે. એટલે તમે આ લખી શકો એમ. એટલે કાનચ જે છે એટલે ઈજા, આમાં શું થશે? ઈજાનચ. ઈજાનત ચકારનો પછી તકાર, ઈજાનત. અને ઈજાનત ઈજાનત નહીં થાય, ઈજાન એવો જ થશે શબ્દ. કાનચ લાગ્યો છે એમાં આન રે, આન માત્ર રે કાનચ માંથી, જેવી રીતે શાનચ માંથી શું રહે છે? આન રે છે. એવી રીતે કાનચ માંથી પણ માત્ર આન રે અને ઈજાન અકારાંત શબ્દ અને ષષ્ઠી વિભક્તિ બહુવચન થાય ઈજાનાનામ. ઓકે, ઈજાનાનામ. નાચિકેતમ શકેમહી, જે નાચિકેત અગ્નિ માટે શકેમહી એટલે શક્નુવંત, સમર્થ બને છે. જેને સ્વર્ગમાં જવું છે એને માટે નચિકેતા અગ્નિ એનું અનુષ્ઠાન કરીને, અનુષ્ઠાન કરનારો ઈજાનન એટલે શું છે? અનુષ્ઠાન કરનારાઓને માટે સેતુ રૂપ છે. એટલે અગ્નિ વિદ્યા નચિકેત વિદ્યા છે એ જેને સ્વર્ગમાં જવું છે એને માટે કેવું છે? સેતુ રૂપ છે. બીજી વાત શું કરી છે? જેને સ્વર્ગમાં નથી જવું તો ક્યાં જવું છે? શું પામવું છે? સ્વર્ગમાં નથી જવું તેને શું પામવું છે? બ્રહ્મને પામવું છે. બ્રહ્મને પામવું છે, મોક્ષને પામવું છે. એટલે જે મોક્ષાર્થી છે એને માટે જે પ્રાપ્તવ્ય ગંતવ્ય સ્થાન કોણ છે? બ્રહ્મ. ગંતવ્ય સ્થાન કયું છે? બ્રહ્મ. તો એને માટે સેતુરૂપ શું છે? એ શેને માટે સમર્થ બને છે? તો કે અક્ષરમ તિતીર્ષતામ પારમ, જે અક્ષરને પામવા માંગે છે એને તિતીર્ષતામ પારમ. હવે તિતીર્ષતામ પારમ જે કહે છે, તિતીર્ષતામ શબ્દ કેવી રીતે બને છે? તિતીર્ષુ બરોબર. તરવાની ઈચ્છા જે છે એને તિતીર્ષા કહેવાય. બરાબર, તરવાની જે ઈચ્છા છે તિતીર્ષા, તરતુમ ઈચ્છા તિતીર્ષા અને તરતુમ ઈચ્છુહુ તિતીર્ષુહુ. જેવી રીતે મુમુક્ષુ કહીએ, મોક્તુમ ઈચ્છુહુ મુમુક્ષુ, એવી રીતે તરતુમ ઈચ્છુહુ તિતીર્ષુહુ અને ઈચ્છા જે છે ને તિતીર્ષા કહેવાય. અને તિતીર્ષતામ ભાવવાચક નામ છે. માનવ માનવતા આપણે જે કહીએ છીએ એવી રીતે તિતીર્ષા અને પછી તિતીર્ષતા અને તિતીર્ષતામ પારમ. હવે તરવાની ઈચ્છા અને પારમ, પારમ એટલે શું છે? બીજા કિનારે પહોંચવાની ઈચ્છા. હવે તિતીર્ષતામ પારમ જે તરવાની ઈચ્છા જે દર્શાવશે ને, તરવાનું હોય, જેને મોક્ષ પ્રાપ્તિ કરવી છે એને શેને તરવાનું છે? સંસાર ભવસાગર. સંસાર સાગરને. એટલે સંસાર સાગરને તરવાની ઈચ્છા વાળો જેને બ્રહ્મની પ્રાપ્તિ કરવી છે એને માટે અક્ષર બ્રહ્મ જે છે, જે પરમ બ્રહ્મ છે એને માટે એ સમર્થ બને છે. એટલે સ્વર્ગ પ્રાપ્તિ માટે એને માટે સેતુરૂપ શું છે? અગ્નિ વિદ્યા છે. અને જેને મોક્ષ પામવો છે, જેને સંસારમાંથી મુક્ત થવું છે, સંસારને પાર જવું છે, એના માટે બ્રહ્મ પ્રાપ્તિ એ શું છે?
બ્રહ્મ પ્રાપ્તિ એ હેતુરૂપ છે. એટલે આ રીતે એનો અહીંયા કહી શકાય. એટલે અભયમ તિતીર્ષતામ પારમ, એ સ્થાન કેવું છે? અભયમ, ત્યાં કોઈ પણ પ્રકારનો ભય નથી. સર્વ ભયનો ત્યાં નાશ થઈ જાય, સમાપ્ત થઈ જાય છે ત્યાં. ઓકે, આ પ્રમાણે કે છે અહીંયા. હવે આપણે જોઈએ ભાષ્યમાં. ભાષ્ય વાંચીએ. હા કુસુમબેન, બોલું છું, રિપીટ કરજો. યહ સેતુઃ, બધા જે છે માર્ક પણ કરતા જાય. યહ સેતુઃ यः सेतुः इव इव सेतुः सेतुः ईजानानां ईजानानां यजमानानां यजमानानां कर्मिणां कर्मिणां दुःख संतरणार्थत्वात् दुःखसन्तरणार्थत्वात् नाचिकेतः नाचिकेतः अग्निः अग्निः तं तं वयं वयं ज्ञातुं ज्ञातुं चेतुं च चेतुं च शकेमहि शकेमहि शक्नुवन्तः शक्नुवन्तः किञ्च. किञ्च એટલે કિમ અને ચ બંને જુદા. યચ્ચ यच्च માં પણ યત અને ચ બંને જુદા. અભયમ अभयं ભયશૂન્યમ भयशून्यं સંસારપારમ संसारपारं તિતિર્ષતામ इतिशतां તર્તુમિચ્છતામ. कर्तुम् इच्छतां ઓકે, ત્યાં જુદું પાડી શકાય. તર્તુમ ઇચ્છતામ कर्तुम् इच्छतां બ્રહ્મવિદામ ब्रह्मविदां યત यत् પરમાશ્રયમ. ઓકે, પરમાશ્રયમ બે શબ્દ છૂટા પાડો, વાંધો નહીં. परम् आश्रयम् અક્ષરમ अक्षरम् આત્માખ્યમ आत्माख्यं બ્રહ્મ ब्रह्म તચ્ચ तच्च જ્ઞાતુમ ज्ञातुं શકેમહિ शकेमहि શક્નુવन्तः शक्नुवन्तः પરાપરે परापरे બ્રહ્મણિ ब्रह्मणि કર્મ બ્રહ્મવિદાશ્રયે कर्म ब्रह्मविदाश्रये વેદિતવ્યે वेदितव्ये ઇતિ इति વાક્યાર્થઃ. वाक्यार्थः एतयोः एतयोः एव एव हि हि उपन्यासः उपन्यासः कृतः कृतः ऋतं कृतं पिबन्तौ पिबन्तौ इति. इति ઓકે, હવે જેણે કર્યું હોય વ્યવસ્થિત એ જરાક છૂટું પાડેલું જે છે ફોટો પાડી મૂકી દેજો, એટલે બધાને પછી એમાં વિચારવાનું ના રહે, એટલે બીજું ઊંધું ઊંધું કરે એના કરતા. આખું માઇક હવે બંધ કરી દેજો. બરોબર, હવે આમાં જે વાત કરી છે આ મંત્રમાં, અને એમાં શું કહેવા માંગે છે? બે વસ્તુની વાત કરી છે. જેને કર્મ થકી પ્રાપ્ત કરવું છે, કર્મ થકી ઉત્કૃષ્ટ પ્રાપ્ત થાય. શેની પ્રાપ્તિ થાય આપણે જોયું હતું. કર્મ થકી ઉત્કૃષ્ટ શેની, સર્વોત્કૃષ્ટ શેની પ્રાપ્તિ થઈ શકે? સ્વર્ગલોક કયું પણ ઉત્કૃષ્ટ શું છે? બ્રહ્મલોક બ્રહ્મલોક બરોબર. અને એટલે સ્વર્ગ હા, શું કહ્યું? એટલે બ્રહ્મલોક અને પેલું જે કર્મ વાળી વાત તમે એમાં સ્વર્ગલોક આવે ને સ્વામી, હા સ્વર્ગલોક આવે ને કર્મમાં તો. હા બરોબર, પણ સર્વોત્કૃષ્ટ મેં કહ્યું. હા, સર્વોકૃષ્ણમાં બ્રહ્મલોક આવે. બરોબર, એટલે
આપણે જોઈએ કે કર્મ થકી જે સર્વોત્કૃષ્ટ જે લોકની પ્રાપ્તિ થાય એ બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય. બરાબર? પણ બ્રહ્મલોકમાં ગયેલો ફરી પાછું એને આવવાનું છે. બ્રહ્મલોક જે કહીએ છીએ એ બ્રહ્મલોકમાં ગયેલો પાછો આવે છે, પણ બ્રહ્મને પ્રાપ્ત કરે એ પાછો આવે. હવે બ્રહ્મ શબ્દના અર્થ જોઈએ, જે બ્રહ્મલોકમાં જાય છે તો બ્રહ્મ એટલે બ્રહ્માજી, બ્રહ્માજીનો લોક એને બ્રહ્મલોક કહેવાય. અને જ્યારે બ્રહ્મલોક સ્વરૂપનો આપણે કહીએ બ્રહ્મ, તો એ સત્ય. સત્ય એટલે શું છે? મારું પોતાનું સ્વરૂપ. એને પણ બ્રહ્મ શબ્દ કહેવાય. બ્રહ્મન નકારાંત શબ્દ છે અને પુલ્લિંગમાં એનો અર્થ થાય બ્રહ્માજી. એટલે પુલ્લિંગમાં પ્રથમા વિભક્તિ એકવચન થાય બ્રહ્મા, અને નપુંસક લિંગ જે વસ્તુ માટે, તત્વ માટે, સત્ય માટે, એ પ્રથમા વિભક્તિ એકવચન થાય બ્રહ્મ. ઓકે? જ્યારે બ્રહ્મા કે ત્યારે બ્રહ્માજીની વાત કરે છે, પણ બ્રહ્મ કે ત્યારે સ્વરૂપની વાત કરે છે. ઓકે? આટલો ભેદ આપણે ધ્યાનમાં રાખવાનો. એટલે અહીંયા શું કહે છે કે જેને બ્રહ્મલોકની પ્રાપ્તિ કરવી છે એને માટે કર્મ છે, પણ જેને બ્રહ્મની પ્રાપ્તિ કરવી છે એને માટે જ્ઞાન છે, અક્ષર તત્વને. અને કેમ અક્ષર તત્વ? કારણ કે એને આ બંધનમાંથી છૂટવું છે. એટલે જેને બંધનમાંથી છૂટવાની ઈચ્છા છે એ શેની અપેક્ષા રાખે છે? બ્રહ્મને જાણવાની ઈચ્છા રાખે છે. એટલે પેલો એક કર્મથી છૂટે છે, પણ કર્મથી છૂટીને સાપેક્ષ રીતે છૂટે છે. જે બ્રહ્મલોકમાં ગયેલો છે એને કોઈ દુઃખ નથી, પણ એ કાયમી સ્થાન નથી. પણ જેને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે, જે પોતાના સ્વરૂપને જાણે છે, પોતાના આનંદ સ્વરૂપને જાણે છે, એને માટે ફરી પાછું આવવાનું રહેતું નથી. એટલા માટે કયું હોય? તિતિર્ષતામ પારમ. આ ભવસાગર જે સંસાર સાગર છે એને પોતે પાર કરી જાય છે. અને પાર કરી જાય છે અર્થાત એને પાછા આવવાનું રહેતું નથી. ક્યાં નથી આવવાનું રહેતું? ફરી પાછું ક્યાં આવવાનું રહેતું નથી? મૃત્યુલોકમાં. મર્ત્યલોક, સંસાર. સંસારમાં એટલે સંસારનો અર્થ શું કરીએ આપણે? દુઃખ. સંસાર એટલે મારે જે નથી જોઈતું અને છતાં પણ હું એમાં મને પ્રાપ્ત થાય છે. મારે નથી જોઈતું અને છતાં પણ મને પ્રાપ્ત થાય છે, ત્યાં હું સ્વસ્થ નથી. મારે જોઈએ છે એ મને મળતું નથી, તો ત્યાં પણ હું સ્વસ્થ નથી. આને જ કહેવાય બંધન. બંધન એટલે આપણે આ જન્મ મૃત્યુ તો બરોબર છે, પણ આપણા માટે બંધન શું છે? કોને બાંધેલા છે? કોઈએ બાંધેલા છે ખરા આપણને? કોઈએ બાંધેલા નથી, પણ છતાં બંધનમાં છીએ. તો બંધનમાં છે એટલે શું છે? જે મારા માટે ઈષ્ટ છે, ઈચ્છનીય છે, એ નથી મારી પાસે. અને જે અનિચ્છનીય છે એને હું છોડી નથી શકતી. એને શું છે? એનાથી આપણે દૂર નથી જઈ શકતા. એટલે પરિણામે શું છે? પેલો દુઃખમાં છે, અસ્વસ્થ સ્થિતિ છે. એટલે આપણે આપણી સ્થિતિનું જ્યારે આપણે વિચાર કરીએ તો આપણે સ્વસ્થ છે કે અસ્વસ્થ છીએ? કોઈક આપણને પૂછે કેમ છો, તો મજામાં તો કહીએ છે, પણ એ મજામાં કહીએ છે, પણ આંતરિક રીતે શું છે સ્થિતિ? મજામાં જ છે કાયમ? ના, નથી. કેવું છે? ત્યાં મને પોતાને ખબર છે. કેમ? કારણ કે મારે હંમેશા કંઈક ને કંઈક બદલવા માટે પ્રયત્ન કરું છું. જીવનમાં હું શું કરું છું? કંઈક ને કંઈક બદલવા માટે પ્રયત્ન કરું છું. કંઈક લોકોને બદલવાનું, કંઈ બાહ્ય પરિસ્થિતિને બદલવાનું, અને એમાં ના દેખાતું હોય તો ફરી પાછું અહીંયા. એટલે પેલો સાધક હોય તો સાધકને શું થાય? આ બધા તો બરોબર છે, હવે મારે તો હું સાધક છું એટલે જગતમાં કંઈ સુધારો કરવાનો નથી. મારે સમસ્યા ક્યાં છે? મારી જ છે.
જે કઈ સમસ્યા છે એ મારી જ છે એટલે મારામાં સુધારો કરવાનો છે. ફરી પાછું શું થાય? અસ્વસ્થ તો રહે જ છે, સ્વસ્થ નથી રહેતો. એટલે એ શું છે? એ સંસાર છે, એ બંધન છે. અને એ જોઈએ છે? અસ્વસ્થતા જોઈતી નથી. એ જે બંધન જે અનુભવાય છે એ મારે જોઈતું નથી. એટલે આપણી લાગણીના જ બંધનો મોટે ભાગે આપણને હેરાન કરતા હોય છે. અને એ જે છે બંધન, એમાંથી જેણે તરવું છે, સંસાર સાગરને તરવો એટલે શું? આ જ સંસાર સાગર છે. સંસાર સાગર કયો છે? કઈ બીજો સાગર જે સ્થૂળ છે આપણે મહાસાગર કહીએ છીએ એવો નથી. પણ આપણે આપણા વિચારોને ના છોડી શકીએ. આપણી જે લાગણીઓ છે, મને ખબર છે મને શું થાય છે. શું કે એ તને શું ખબર પડે? મને ખબર છે મને શું, હું જાણું, તને ક્યાંથી ખબર? એટલે લાગણી, મારી લાગણી કેવી છે? સાચી છે. મને કોઈ સમજતું નથી. અને મને સમજતું નથી, કોણ સમજે? આપણે પોતે સમજીએ છીએ. મને કોઈ સમજતું નથી જ્યારે પેલો કહે છે ત્યારે એ પોતે પોતાને સમજે છે? નથી સમજતો. કારણ કે ફરી પાછા એના વિચારો બદલાઈ જાય છે અને ફરી પાછું સ્ટેટમેન્ટ એનું એ રહે. પણ અનુભવો થાય એમ એમ થોડું થોડું ઢાપણ આવતું જાય ખરું. અનુભવો થાય તેમ તેમ આ જગતની વાસ્તવિકતાનું ભાન થતું જાય ખરું. પણ છતાં પણ સ્થિતિ તો એની એ જ રહે, મને કોઈ સમજતું નથી. એટલે એ શું છે? આ જે બધા પ્રશ્ન જે છે એ એવા પ્રશ્નો જે છે એ ઘણા પ્રશ્નો છે. એક પ્રશ્ન છે ખરો, આપણે જે અનુભવીએ છીએ આ જે વ્યવહારિક જગતમાં, એ એક પ્રશ્ન ત્યાં નથી. એટલા માટે એમાંથી કેવી રીતે બહાર નીકળવું એ ખબર પડતી નથી. એટલા માટે એને શું કહે છે? સંસાર સાગર. હવે સંસાર સાગરમાંથી બહાર નીકળવું હોય, કેવી રીતે નીકળી શકાય? એમાં તરતા આવડતું હોય તે નીકળી શકે, અથવા તો તરતા ન આવડતું હોય એને શું કરવાનું હોય? જેને તરતા આવડે એ તો નીકળી શકે, પણ તરતા હોડી લેવી, એને શું કરવાનું? સહારો લઈને એટલે હોડકાની સહાય લેવાની. બરોબર ને? એટલે હોડકું હોય એની સહાય લે. પણ એ હોડકું જે છે એ જો તોફાન આવે અને એમાં ડુબાડી દે. એટલે જીવનમાં એવા કેટલાય પ્રસંગો આવે અને ત્યારે આપણે શું થાય? અટવાઈ જઈએ. પણ એ જે હોડકું જે છે એ હોડકું યોગ્ય દિશામાં, યોગ્ય માર્ગે, એનો જે જાણીતો હોય વ્યક્તિ અને એ જો ચલાવતો હોય તો એને સામે કિનારે પહોંચાડી દે. એટલે આપણી જે આ સંસાર સાગરની જે નૌકા આપણે જે બેઠા છીએ અને સંસાર સાગરને તરવા માટે નીકળ્યા છે, અને એને માટે માર્ગદર્શક કોણ છે? ગુરુ અને શાસ્ત્ર. માર્ગદર્શક અને ગુરુ. એટલે શાસ્ત્ર જે પ્રમાણે મારા જીવનને દોરી જાય, શાસ્ત્ર જે પ્રમાણે મારા જીવનને જે શું કહેવાય કે દોરી જાય કરતા પણ જે રીતે આપણે જીવન જીવવાનું છે એ રીતે આપણે જીવન જીવીએ તો આપણે શું કરીએ છીએ? ધીમે ધીમે એ દિશામાં જઈએ છીએ. એટલે આપણું જે જીવન જીવીએ છીએ, વ્યવહારિક જીવન, એ આપણે સમજદારી પૂર્વક જીવવાનું છે. આપણી લાગણીઓને આધારે જીવવાનું નથી. પણ શાસ્ત્ર આપણને જે દર્શાવે છે એ પ્રમાણે કર્મ કરવાનું છે. મને ગમે છે એટલે હું કરું તો આપણે સંસારમાં જ રહીએ. મને નથી ગમતું એટલે હું ના કરું, એ જેણે સંસારથી પર થવું છે, સંસારને પાર કરવો છે, એનો આ સિદ્ધાંત હોય નહીં.
જેણે સંસારમાંથી મુક્ત થવું છે એને માટે તો એનો સિદ્ધાંત શું હોય? મારે જે કરવા યોગ્ય હોય એ જ હું કરું. અને કરવા યોગ્ય એટલે શું છે? પરિસ્થિતિ જે પ્રાપ્ત થાય અને મારા પક્ષે કંઈક કર્તવ્ય છે અને એ કર્તવ્યનું પાલન. શેને માટે કરવાનું કર્તવ્યનું પાલન? કોઈક ફળ માટે? અંતઃકરણની શુદ્ધિ માટે. એટલે જ્યારે કર્તવ્યનું પાલન કરે છે ત્યારે પણ એને ફળની અપેક્ષા એ નથી. રસોઈ કરી અને મારા વખાણ કરે કોઈક. નાનું નાનું જે કામ કરતા હોઈએ આપણે, જાણે કે બહુ મોટું એ કરી નાખ્યું આપણે અને એમાં સામે પછી અપેક્ષા રાખતા હોઈએ છીએ. અને અપેક્ષા જે છે અપેક્ષા પ્રમાણે ના થયું તો આપણને દુઃખી કરી નાખે. પણ શું છે? એ જે હું જે કંઈ કરું છું એ કોને માટે કરું છું? મારા માટે કરું છું. ઈશ્વરે મને સોંપેલું છે, આ પરિસ્થિતિમાં મૂકેલ છે અને એટલે મારે સારામાં સારું કરવાનું છે. અને આ અભિગમથી જીવન જીવે છે, કર્મ કરે છે. અને એ જે છે સંસાર સાગર જે પાર કરવા માટે નૌકામાં બેઠેલો છે એનું શું કહેવાય? એ શાસ્ત્ર એનો ગાઈડ છે. શાસ્ત્ર એને દોરી જાય છે. અને સાથે સાથે આજે સંસાર સાગર છે કેવી રીતે ઊભો થયેલો છે? એની પાછળનું કારણ શું છે? તો સંસાર સાગરની પાછળનું કારણ, મુખ્ય કારણ જે છે અજ્ઞાન. એ તો સ્વરૂપનું ભાન નથી. એ અજ્ઞાન એટલે શું છે? મારા પોતાના મુક્ત સ્વરૂપનું ભાન નથી, એટલા માટે બંધન અનુભવાય છે અને બંધન એ જ સંસાર છે. અથવા તો સંસાર દુઃખ આપણને જે નથી જોઈતું જે પરિસ્થિતિ એ જ આપણા માટે સંસાર છે, બંધન છે. એ કેમ છે? તો એનું કારણ છે મારા જ સ્વરૂપનો હું અનાદર કરું છું. અંજલિબેન એક જ જગ્યાએ વ્યવસ્થિત બેસો, નહીં તો વિડીયો બંધ રાખો. બરોબર? એટલે બધાનું થોડુંક ધ્યાન ડિસ્ટર્બ થાય. એટલે આ પ્રમાણે આપણે જોઈએ તો જે મારે જીવન જે જીવવાનું છે એના બે આસ્પેક્ટ છે. કર્મ, તો કર્મનું જે આપણે આસ્પેક્ટ છે જીવન જીવીએ છીએ એ શાસ્ત્રને આધારે જીવવાનું છે. સાથે સાથે શાસ્ત્ર શું કહે છે? તારી જે સમસ્યા છે એમાંથી હંમેશને માટે મુક્તિ જો તારે જોઈતી હોય તો તું તારા સ્વરૂપને તું ઓળખ. તું તારા સ્વરૂપને ઓળખ. અને એ શું છે? પરિપૂર્ણ સ્વરૂપ છે. તું હંમેશા સ્વસ્થ જ છે. તું હંમેશા શાંત જ છે. તું મુક્ત જ છે. તું આનંદ સ્વરૂપ છે. અને આ હકીકત છે એને તું ઓળખ અને ઓનપ. ઓનપ એટલે શું છે? તું પોતે એને ધારણ કર. એ હકીકત છે એને તું ધારણ કર. એટલે બે વસ્તુ છે. જો આપણે આ સત્યને ન જાણી શકીએ, ધારણ ન કરી શકીએ, એનો અર્થ છે કે આપણે કર્મ વ્યવસ્થિત કરતા નથી. આપણું જીવન આપણે બરોબર જીવતા નથી. કારણ કે કર્મ થકી મારે જે મન જોઈએ એ મન જો ના હોય બરોબર, તો એ મન જે આપણે કહીએ યોગ્યતા એની ના હોય તો આ સત્યને એ ગ્રહણ અને ધારણ કરી શકે નહીં. એટલે આપણે જે જીવન જીવીએ છીએ એ જીવન થકી આપણે આપણા મનને તૈયાર કરવાનું છે. બરાબર ને? મન જે છે તૈયાર કરવાનું છે. શેને માટે? આ સત્યને ગ્રહણ કરી શકે, ધારણ કરી શકે. બાકી સત્ય જે છે એ તો હું પોતે છું જ, પણ છતાં પણ જાણવા છતાં પણ હું આ સત્ય મારું ના બનતું હોય એનો અર્થ છે કે મારા જીવનમાં હું જે રીતે જીવું છું ત્યાં કંઈક ફેરફાર કરવાની જરૂર છે. જે હું કરું છું એમાં ફેરફાર નથી કરવાનો, દ્રષ્ટિમાં ફેરફાર કરવાનો છે. જે ફેરફાર કરવાનો છે તેમાં કરવાનો છે દ્રષ્ટિમાં. એટલે હું કર્મ કરું પણ કર્મ પછી અપેક્ષા રાખું તે શું છે? મારી અપેક્ષા છે પેલું ફળ છે એટલામાં મારો સંતોષ થઈ ગયો, બીજું આપણને ના મળે. એટલે અંતઃકરણ શુદ્ધિ રૂપી
જે રાગ દ્વેષનું શમન જે થાય એ આપણને એ ફળ પ્રાપ્ત થાય નહીં. એટલા માટે કર્મ એ આપણા જીવનમાં ખૂબ મહત્વનું છે. આપણે ગમે તેટલું શ્રવણ કરીએ, ગમે તેટલું આપણે નિધિધ્યાસન કરીએ, બધું જ કરીએ અને છતાં પણ આ સત્ય આત્મસાત ન થતું હોય એનો અર્થ છે કે આપણું મન હજુ આ સત્યને ધારણ કરવા માટે હજુ તૈયાર નથી. એને માટે સત્ય શું દેખાય છે? આ જગત જ સત્ય દેખાય છે. જો જગત જ સત્ય દેખાતો હોય, કોને જગત સત્ય દેખાવાનું છે? જેનો હું આ શરીરમાં છે. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિને જ જેને સત્ય માનેલા છે એને માટે આ જગત પણ સત્ય છે. અને જગત સત્ય છે તો કર્મ પણ સત્ય છે. કર્મ સત્ય છે તો સંસાર પણ સત્ય છે. પછી સંસાર જ સત્ય હોય, અનુભવો જ સત્ય હોય, વ્યવહાર જ સત્ય હોય, તેનું મન ક્યાં રહેવાનું છે? વ્યવહારમાં જ રહેવાનું છે. પણ જ્યારે વ્યવહાર કરે છે ત્યારે મન ક્યાં હોય? પોતાના કર્તવ્યમાં હોય. મને શું મળે છે, શું નથી મળતું એ મહત્વનું ના હોય. અને તો રાગ દ્વેષમાંથી સાપેક્ષ રીતે મુક્ત થાય, મન ફ્રી થાય. જ્યાં સુધી બધો કચરો ભર્યો હોય મનમાં ત્યાં સુધી કંઈ બીજું અંદર નાખી શકીએ નહીં. એટલે પહેલા શું કરવાનું છે? કચરાને બહાર કાઢવાનું છે. કઈ રીતે બહાર કઢાય? કર્તવ્ય કર્મ કરીને. બરોબર? અને કર્તવ્ય કર્મ જે છે કરીએ એમાં પણ શું છે? ફળની અપેક્ષા. ત્યાં ફળની અપેક્ષા એટલે સ્થૂળ ફળ તો પ્રાપ્ત થાય છે આપણને, પણ ફળ ઉપર જ માત્ર દ્રષ્ટિ નથી, પણ કર્તવ્ય કર્મ ઉપર દ્રષ્ટિ છે. ઓકે, એટલે આ બે વસ્તુ છે કર્મ અને સ્વરૂપ જ્ઞાન, એ બંનેનું અહીંયા નિરૂપણ કરેલું છે. એટલે કર્મ થકી અંતઃકરણ શુદ્ધિ જેને જોઈએ છે એ કોને જોઈએ છે? જેને પોતાના સ્વરૂપને ઓળખવું છે. પણ જેને પોતાના સ્વરૂપને ઓળખવું નથી, પણ જેની દ્રષ્ટિ ફળ ઉપર છે, એ ફળ માટે કર્મ કરે છે, તો એ ફળ થકી સર્વોત્કૃષ્ટ ફળ કયું મળે? તો બ્રહ્મલોકની પ્રાપ્તિ, સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ. એટલે એને માટે યજ્ઞાદિ જે છે વેદમાં દર્શાવેલા એને માટે સેતુરૂપ છે. એટલે કહ્યું હોય યહ સેતુઃ ઇવ સેતુઃ. હવે સેતુઃ ઇવ સેતુઃ કેમ કે છે? કારણ કે અહીંયા કોઈ સ્થૂળ સેતુ નથી. આતો સ્થૂળ જે આપણે કહીએ સેતુ એટલે શું છે? બંધ. તો અહીંયા કઈ પેલો બ્રિજ બાંધેલો હોય, તો આ કોઈ સ્થૂળ નથી કઈ અહીંયા. એટલે સેતુઃ ઇવ સેતુઃ. ઈ જાનાનામ. ઈ જાનાનામ એટલે કર્મ અને ઉપાસના કરનાર બંને. કર્મ થકી પિતૃલોકની પ્રાપ્તિ થાય, માત્ર કર્મ થકી, અને ઉપાસના સાથે હોય તો સ્વર્ગાદી અને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય. એટલે સેતુઃ ઈ જાનાનામ. અને એનો અર્થ આપ્યો ઈ જાનાનામ એટલે યજમાનાનામ. તો યજમાન ત્યાં ઈજ ધાતુ, ત્યાં યજ ધાતુ અને શાનચ પ્રત્યય. બરાબર? પેલો વૈદિક પ્રયોગ છે, અહીંયા લૌકિક પ્રયોગ કર્યો અને શાનચ પ્રત્યય યજમાન, યજમાનાનામ. અને એનો જ અર્થ ફરી પાછું એને જ દર્શાવે છે. કોણ છે યજમાનાનામ? એટલે કર્મિણામ, કર્મીઓને માટે. દુઃખ સંતરણાર્થત્વાત. દુઃખમાંથી દુઃખ સંતરણાર્થ, પછી ત્વ છે ત્વાત. દુઃખમાંથી તરી જવાને માટે, દુઃખમાંથી મુક્ત થવાને માટે શું કરે છે? નાચિકેત અગ્નિ. દુઃખમાંથી તરવા માટે કયો અગ્નિ છે? નાચિકેત અગ્નિ છે. તમ વયમ જ્ઞાતુમ ચેતુમ ચ શક્યમહિ શક્નુવંતઃ. અને એ જે છે અગ્નિ, તમ તે અગ્નિને, વયમ એટલે અમે, અમે એટલે કોણ છે? યજમાનાનામ, જે પોતે ઈચ્છા રાખે છે સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ કરવી, એ વયમ. જ્ઞાતુમ ચેતુમ ચ. હવે જ્ઞાતુમ અને ચેતુમ. ચેતુમ એટલે કરવું, જ્ઞાતુમ એટલે જાણવું અને કરવું. તો પહેલા યજ્ઞાદિ જે કર્મ છે એને જાણવા પડે, જાણીને પછી કરવાનું હોય, અને તો એનું ફળ મળે.
એટલે જ્ઞાતુમ ચેતુમ ચ શકેમહી. શકેમહી શક્નુવંતઃ, અમે સમર્થ બનીએ. એક પ્રકારના લોકો જે છે એમણે સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ કરવી છે, એને માટે શાસ્ત્રમાં આપેલા જે યજ્ઞ છે એને જાણવાના અને પછી એનું અનુષ્ઠાન કરવાનું, એ બંને વસ્તુ એ જરૂરી છે. એટલે એમને માટે શું છે, અમે આ કરી શકીએ, સમર્થ બનીએ, એટલે શક્નુવંતઃ. અને શક્નુવંતઃ શક્નુવત, બરોબર, શક્નુવત, શક્નુવત શબ્દ છે અને એ શત્રંત શબ્દ છે, બરાબર, શત્રુ પ્રત્યય અંત છે. શક્નુવત, શક ધાતુ પાંચમા ગણની છે, નું ગણ વિકરણ પ્રત્યય શક્નુવત. ઓકે, શકનું ત્યાં શકનુવત, બરોબર, એમાં કઈક એ થતું હશે એટલે શકનુવત તકારાંત શબ્દ થશે, શકનુવંતઃ. બરોબર, પછી આગળ શું કહે છે, કિંચ યજ અભયમ, અને વળી, કિંચ એટલે અને વળી, બીજો પક્ષ દર્શાવે છે. બીજો પક્ષમાં શું કહે છે, યચ્ચ અભયમ, જે અભયમ, અભયમ એટલે શું છે, ભય શૂન્યમ. અભયમ એટલે ભય શૂન્યમ, અને ભય શૂન્યમ એટલે શું છે, સંસાર પારમ. ભય શૂન્યમ, અભયમ ભય શૂન્યમ એવો કોણ છે, સંસાર પારમ તિતિર્ષતામ, સંસારને પાર કરવાની ઈચ્છા વાળો, તિતિર્ષતામ તર્તુમ ઈચ્છતામ, તર્તુમ ઈચ્છત, બરોબર, તર્તુમ અને પછી ઈચ્છત, ઈચ્છ ધાતુ અને ઈચ્છત શત્રુ પ્રત્યે, ઈચ્છતામ ષષ્ઠી વિભક્તિ બહુવચન, એટલે ઈચ્છતામ બ્રહ્મવિદામ, એને કોણ કહ્યું છે, બ્રહ્મવિદ, બ્રહ્મવિદામ. યદ પરમ આશ્રયમ, જેનો પરમ આશ્રય છે. શું છે પરમ આશ્રય, આશ્રયમ અક્ષરમ, જેને કહેવામાં આવે છે અક્ષર, અને અક્ષરમ એટલે આત્માખ્યમ, જેને આત્મા એવું પણ કહેવામાં આવે છે, જેને અક્ષર કહેવામાં આવે છે, જેને આત્મા કહેવામાં આવે છે, એવું શું છે, બ્રહ્મ. બ્રહ્મ એટલે પરિપૂર્ણ, અપરિચ્છિન્ન, તચ્ચ, તચ્ચ એટલે તમચ, તમચ જ્ઞાતુમ, આગળ ઉપર હતું તમચ, તમ વયમ જ્ઞાતુમ ચેતુમ, તો અહીંયા પણ શું થશે, તચ્ચ બે સાથે છે પણ એને જુદા કરીએ તો તમ અને ચ. જ્ઞાતુમ શકેમહી શક્નુવંત, ઓકે, એને પણ અમે જાણવા માટે સમર્થ બનીએ. ઓકે, પછી શું કહે છે, પરાપરે બ્રહ્મણી કર્મ બ્રહ્મવિદ આશ્રયે, પર અપર બ્રહ્મના સંદર્ભમાં, બ્રહ્મણી સપ્તમી વિભક્તિ છે, વિષય સપ્તમી, આના સંદર્ભમાં કર્મ બ્રહ્મવિદ આશ્રયે, એટલે કર્મને જાણનારા કર્મવિદ અને બ્રહ્મવિદ, કર્મ બ્રહ્મવિદ કહ્યું છે પણ વિદ શબ્દ બંને જગ્યાએ આવે, કર્મવિદ, કર્મને જાણનારા, બ્રહ્મવિદ એટલે બ્રહ્મને જાણનારા, એના આશ્રયે, એના આશ્રયે, એના આશ્રયે એટલે એનો આશ્રય લઈને, અર્થાત શું કહેવાય, સોરી એમાં એવું નહીં થાય, આશ્રય લઈને નહીં, પણ પરાપરે બ્રહ્મણી કર્મ બ્રહ્મ વિદ આશ્રયે, પછી શું કે છે, વેદિતવ્યે. ઓકે, આશ્રય આશ્રયે એ છે દ્વિવચન છે, આશ્રય, આશ્રયમ નપુંસકલિંગ શબ્દ આશ્રયમ, અને આશ્રયે ફલમ ફલે ફલાની, એ રીતે આશ્રય બેનો પર અપર બ્રહ્મ છે, એ રીતે કર્મવિદ અને બ્રહ્મવિદ એનો આશ્રયે, દ્વિવચન. વેદિતવ્યે એ શું છે, બંને, વેદિતવ્યે એ પણ શું છે, નપુંસકલિંગ શબ્દ પ્રથમા વિભક્તિ દ્વિવચન, વેદિતવ્યે ઇતિ વાક્યાર્થ, એટલે આ બંનેને જાણવા જોઈએ એવો આ વાક્યનો અર્થ થાય છે. એતયોહો એવ હિ ઉપન્યાસઃ, એટલે આ જે બંને જે દર્શાવેલા છે
એ જ આ અહીંયા દર્શાવવાનો હેતુ છે. ઉપન્યાસ એટલે આગળનું પ્રસ્તાવના છે. ઉપન્યાસ શરૂઆતમાં આ જ વસ્તુને દર્શાવવું. ઉપન્યાસ કૃતઃ ઉપન્યાસ એટલે આગળ પ્રસ્તાવના કરેલી છે. કેવી રીતે કરેલી પ્રસ્તાવના? ઋતમ પિબંતૌ. બરાબર, એની પ્રસ્તાવના જે છે આ રીતે કરેલી છે. ઋતમ પિબંતૌ ઇતિ. ઓકે, સામાન્ય અર્થ આપણે જોયો, વિશેષ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિઓમ. હરિઓમ બધા. હરિઓમ.